આવી આ કથા છે અને એ જ્યાં કથાની હજુ શરૂઆત કરી ત્યાં ભક્તિદેવી નાચગાન કરતી કરતી આવી અને એ ટાઈમે સનત કુમારો કહે છે કોણ છો તમે? અને ત્યારે ભક્તિદેવી કહે છે કે મારું નામ ભક્તિદેવી છે હો, અહીંયા કેમ આવ્યા તમે? ત્યારે ભક્તિદેવી કહે છે કે મારા બંને દીકરાઓને બુઢાપો આવી ગયો હતો, પણ આ ભગવાનની કથાની ખાલી જયઘોષ કરવાથી મારા બંને દીકરાનો બુઢાપો દૂર થઈ ગયો, એટલે હું સ્વયં પોતે આ કથાની અંદર હું આવીશું. તો મને કહું ક્યાં રહું અને ક્યાં બેસું? આવું કોને કહ્યું? ભક્તિદેવીએ સનત કુમારોને કહ્યું કે હું ક્યાં રહું, ક્યાં બેસું? તો સનત કુમારે ભક્તિદેવીને ક્યાં રહેવાનું સ્થાન આપ્યું? યાદ છે કોઈને? ભક્તિદેવીને રહેવાનું સ્થાન ક્યાં આપ્યું? કથા કેટલે સાંભળી આંગળીજી કરો જોઈએ. આવું કોઈ વક્તાએ કહ્યું જ નતું તમને સોમભાઈ? તો વક્તાએ વાતો શું કરી હતી કથામાં? હજુ ફરી મારે લાગે ફરી લેસન લેવા આવવું પડશે મારે કથા કરવા આ ગિરનારી સેવા આશ્રમની અંદર. ભક્તિદેવીએ સાહેબ સનત કુમારને કહ્યું કે હું ક્યાં રહું, એટલે ભક્તિદેવીને રહેવાનું સ્થાન ક્યાં આપ્યું કે તમે વૈષ્ણવોના મનમાં રહો. અને ક્યાં બેસું? ત્યારે સનત કુમારે કહ્યું કે જ્યાં મારા કથા થતી હોય અને મારા શ્રોતાઓ જે કથામાં બેઠા હોય એ શ્રોતાઓના દિલની અંદર ભક્તિ બિરાજમાન થાય. એટલે સાહેબ અહીંયા કથાની અંદર ભક્તિ હશે તો જ તમે ગુજરાતથી આવ્યા ને. બાકી ઘરે માણસા, દેલવાડા, ભીમપુરા, ગોવિંદપુરા, પડવતપુરા, ચડાસના, રીદ્રોલ આ બધે ન રહ્યા હોત આપણે બધા. પણ કાંઈક આજે ભક્તિ તમારામાં જાગૃત થઈ હશે ત્યારે આજે તમે જોવા જાઓ અહીંયા છે ઋષિકેશ સુધીને આવ્યા. હવે આપણે તમારે છે આમ આગળ જવાનું, આમ પાછું નહીં હટવાનું. ક્યાં જવાનું? છેલ્લે તો ક્યાં જવાનું છે? આપણે ઉપર જવાનું છે ને. હવે આમ વધવાની વાત કરવાની. કેમ? અહીંથી હવે આગળ આગળ જશો તો છેક તમે બદ્રીનારાયણ પહોંચશો, પછી ત્યાંથી છે ને એક સ્વર્ગની સીડી આવે છે. બદ્રીધામથી 35 કિલોમીટરનું અંતર એક આવે છે જ્યાં સ્વર્ગની સીડી. સાહેબ 5200 વર્ષ પહેલા ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ હાલીને સ્વર્ગમાં ગયેલા છે. બદ્રીધામના છેલ્લા દર્શન કર્યા, કેદારધામના દર્શન કર્યા, પછી બદ્રીધામ આવ્યા અને બદ્રીધામથી હાલતા હાલતા સ્વર્ગમાં જવાની સીડી છે. જો ટાઈમ મળે તો આટો મારી આવજો. ના સુલિયા પાડી આપણે અને કદાચ ન કરે નારે મેર પડી જાય અને સ્વર્ગમાં ચાલ્યા જાઓ તો વૈકુંઠના દરવાજા તમારા ખોલી જાય. બોલો દ્વારિકાધીશ કી જય. સત્ય વાત છે, આ ખોટી વાત નથી સાહેબ. બદ્રીધામથી એક સંતોકપન સરોવર આવે છે. બદ્રીધામથી તમે આગળ જાઓ ને 15-20 કિલોમીટર ત્યાં સંતોકપન સરોવર આવે છે. એ સંતોકપન સરોવરની અંદર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવ 6 મહિને એકવાર ત્યાં સ્નાન કરવા આવે છે. પણ જીવન અને મરણની જાત્રા છે. કેવી જાત્રા છે? જીવન અને મરણની જાત્રા. એની કૃપા હોય તો જ ત્યાં જવાય. અને એ જો સ્નાનમાં તમે સ્નાન કરી લો તો તમને બરફમાં ચાલવાનું અને ત્યાંથી સીડીઓ ચાલે સાહેબ છેક વૈકુંઠ સુધીને એ સીડીના દરવાજા પહોંચાડી દે છે. બોલો કોણ જશે? આ આંગળી જે કરો છે. કાલે વૈકુંઠ કોઈને જવું હતું તો વૈકુંઠને મેં રસ્તો બતાવ્યો કે ના બતાવ્યો? બોલો છે. કાલે વૈકુંઠ જવા પડે કેટલા આંગળી છે કરી હતી? ફરી આંગળી જે કરો જોઈએ તો પછી એ સાહેબ ભગવાન લેવા આવે કે સીધા જતા રહો ને. ધર્મ હાલીને સ્વર્ગમાં ગયેલા છે. અને છે તમે શાસ્ત્રો વાંચજો, હું કઈ તમારે પણ એ બધા દરવાજા બંધ 5000 વર્ષ પહેલા ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગમાં હાલીને ગયેલા અને 2000 વર્ષ પહેલા વીર વિક્રમ મહારાજ હાલીને સ્વર્ગમાં ગયેલા. પછી સ્વર્ગની સીડીઓ કરી દીધી બંધ.
પછી સ્વર્ગ અહીંયા, નર્ક અહીંયા, ધુબાકા અહીં મારો, જલસા અહીં કરો, રુદ્રા પણ અહીં રડો, જે કરો બધું અહીં કરો. આવે એટલે કહેવાનો મારો ધ્યેય કે ભક્તિ દેવીને જ્યારે બેસવાનું સ્થાન આપ્યું અને એવા ટાઈમે નારદજીએ સાહેબ એક પ્રશ્ન કર્યો, હા, સનત કુમારોને, કે બાપજી, આ ભાગવતમાં એટલી તો મને ખબર પડી કે ખાલી જયઘોષની અંદર જો ભક્તિના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યનો બુઢાપો દૂર થઈ ગયો, પણ મારો એક પ્રશ્ન છે. કયો છે? કે જેને પોતાના જીવનમાં બહુ પાપ કર્યા હોય, આ અસંખ્ય પાપ, અને કેવા શરીરથી, વાણીથી અને મનથી જે એને પાપ કર્યા હોય, એ વ્યક્તિની પણ મુક્તિ થાય ખરી? આવો પ્રશ્ન નારદજીએ સનત કુમારને કર્યો. જ્યારે સનત કુમારે કહ્યું કે હા, તો મને એનો કોઈ ઇતિહાસ હોય તો કોને? અને એ ટાઈમે સનત કુમારો કહે છે કે હે નારદજી, સાંભળો, તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. કોણ? આત્મદેવ. પણ આ બ્રાહ્મણની પત્ની ધુંધુલી તમે જોવા જાઓ સાહેબ, માથા ભારે હતી. હા, અમુક બહેનો તો તમે જોવા જાઓ માથા ભારે, એનો જ કક્કો હાચો. બસ હું કવિ હાચું, બાકી તું કે ખોટું. ક્યારેક સાહેબ ખોટાને પણ સ્વીકારવું એ પણ ધર્મનો પાયો છે સાહેબ. ક્યારેક કોકનું સારું થતું હોય ને તો ખોટાને પણ આપણે સત્ય કરવું પડે છે. એટલે આ ધુંધુલી એટલી બધી ખરાબ કે નકરી પારકી પંચાયતો જ કરે, અને ક્રૂર સ્વભાવ, એટલું બધું બોલ 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 કરે કે આત્મદેવ કંટાળી ગયો તો સાહેબ. આ ઘરમાં જ્યારે આવું બધું થતું હોય તો તમે ક્યાં જાઓ? બોલો જ. તમારા ઘરમાં ધૂંધળું ધૂંધળું બધું થાય તો તમે ક્યાં જાઓ? એ બેનો ક્યાં જાઓ? અમારી પાસે આવો. વાત સાચી. પણ ઘણા ખરા ક્યાં જાય? જ્યોતિષ પાસે જાય. છેલ્લે તો જન્માક્ષર કાઢે કે કાઢો ભાઈ જન્માક્ષર, છે કે નહીં? આજે તમે જો દીકરા દીકરીના વિવાહ કરવાના થાય તો આપણે શું જોઈએ છે? જ્યોતિષ પાસે જઈને એનો ફળાદેશ કાઢીએ છીએ, ટકાવારી કાઢીએ છીએ. કાઢીએ છીએ ને? હવે આથી 150 વર્ષ પહેલાં કોઈ ટકાવારી હતી ને તોય 100 વર્ષ પાર પાડી ગયા હતા. આ અમુક તો તમે જો કેટલા ઘેડિયાઓ બા બેઠા છે, એમના કોઈ જન્માક્ષર જોઈને મેર પડ્યા હતા? એમના મા બાપે કહ્યું કે આ તમારા માટે છે છગનલાલ, એટલે પાસ જ કંઈ વાંધો નહીં, મા બાપ બોલે ફાઇનલ જ હોય. હવે અત્યારે તમે જોવા જાઓ, ટકાવારી કાઢીએ, ફળાદેશ કાઢીએ, 6 મહિના એ 2 જણને ફરવા મોકલીએ, અને તોય તમે જો વરસ થાય તો કે હવે નહીં મેર પડે આપણો, કે એટલે હવે મેર નહીં પડે. અને ઓલા નહોતું જોયું તો એ પાર પાડી દીધું. હવે તમે જો ગામની અંદર એક કાકા છે ને, દાદા સાહેબ, એ કંટાળી ગયા હતા બેનથી, અને જ્યોતિષ પાસે જઈને કહે છે, બાપજી મારા ઘરમાં હરખાઈ નહીં આવતી, કે પત્ની એટલી બધી માથા ભારે છે કે મારે એને બેને મળતું નથી. એટલે જ્યોતિષે કહ્યું, લાવો જો તમારા જન્માક્ષર જોયા તો કે તમને રાહુની અને શનિની ગ્રહ દશા ચાલે છે, એટલે આ બે જ્યાં શાંત નહીં થાય ત્યાં તમારા ઘરમાં અશાંતિ રહેશે. આવી જ્યાં વાત કરીને તો એ જ્યોતિષની પત્ની રસોડામાં હતી. એ છે રોટલી વણતી હતી, આમ વેલણથી. એના હાથમાં વેલણ લીધું, મગજ ગયું ને, અને જ્યોતિષ બસ સીધું ફટકાર્યું આમ કરી લે. અને જ્યોતિષને શું કહે છે? તમે કોકની ગ્રહ દશામાં શનિ ને રાહુ નડે છે, તમે મને નડે એનું શું? તમે મને નડ્યા 40 વર્ષથી. આ જ્યાં વેલણ ફટકાર્યું ને, એટલે ઓલો જોનારો વ્યક્તિ કે લાવ બાપજી જન્માક્ષર પાછા. કેમ? કે તમારા ઘરની ગ્રહ દશા જોતા મને એવું લાગે છે કે મારા ઘરની ગ્રહ દશા બહુ સારી છે. હજુ મારી પત્ની વેલણ નહીં માર્યું, આ તમારું વેલણ જોઉં છું ને ત્યારે મને એવું લાગે તમારા ઘર તો મારી પત્ની ખાલી બોલકની છે, બાકી હજુ વેલણ માર્યું નથી. એટલે સાહેબ કાગડા બધા કેવા હોય? જો છે અનુભવ બોલે, બધે કાગડા કારા જ હોય સાહેબ.
અમેરિકા જાઓ, કેનેડા જાઓ, લંડન જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, આફ્રિકા જાઓ, ગમે ત્યાં જાઓ કે હિન્દુસ્તાનમાં જાઓ, કોના આંગળી ઊંચી કરો, કોના ઘરમાં ઝઘડા નહીં થયા હોય? બધાના સાહેબ. અને ઝઘડા થાય તો જ પ્રેમ આજે વધે, તો જ આનંદ આવે. ક્યારેક ક્યારેક ઝઘડા કરવાનો પણ મૂળ. અરે ભગવાન કૃષ્ણએ પણ સાહેબ દ્વારિકાની અંદર જ્યાં રૂક્ષ્મણી સાથે વિવાહ કર્યા, અને એ ટાઈમે કૃષ્ણ સ્વયં પોતે થયું કે લાય કે રૂક્ષ્મણીને થોડીક લડાઈ લઉં, ક્રોધ કરું. અને એ ટાઈમે રૂક્ષ્મણી શું કહે છે, તારો ભાઈ રૂકની મારી સાથે બહુ વેર રાખે છે ને, તો એ કામ કરીને તું જતી રહે ને તારી પિયરમાં પાછી કે. આવું કહ્યું લો કૃષ્ણએ કે પિયર જતી રહે તું કે, તારો મોટો ભાઈ મારી સાથે બહુ વેરભાવ રાખે છે. સાહેબ રૂક્ષ્મણી રિહાઈ ગયેલો, ત્યાં રિહાઈ ગયા હતા. પછી કૃષ્ણને મનાવતા મનાવતા પરસ્યો વળી ગયો હતો. પણ અત્યારે તો મનાવ વાંધો નહીં, 2 તોલા હોણું આપી દેવાડો એટલે પાછું ગાડું દોડી જાય. દોડે કે ના દોડે? એટલે કહેવાનો મારો મતલબ કે આ ધૂંધુલી એટલી બધી ખરાબ કે પારકી પંચાયત પણ બ્રાહ્મણ હતો, વિદ્વાન અને સુખી સંપન્ન, પણ એના ઘરે સંતાન નહોતું થતું. સાહેબ ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે. તમે તો 11 વર્ષથી કથા સાંભળી છે એટલે તમને ખબર જ હશે, એટલે બહુ ઊંડાણમાં નહીં જવું. ફરી જ્યારે આવશે ત્યારે ઊંડાણ કરીશું. અને આ બ્રાહ્મણ કંટાળી ગયો એટલે થયું કે લાવ આની કરતાં મરી જવું સારું. સાહેબ ઘણીવાર એવું થાય છે, ખાય પસ્તાય અને ન ખાય. દીકરા વાળાએ રડે છે અને દીકરા વગરનાય રડે છે. એટલે એટલું યાદ રાખવાનું કે ઘરમાં ભગવાનની કૃપા હોય તો પરાણે એ દીકરાઓ બાધાવાળા બહુ ઓછા રાખવા, બાધાવાળા દીકરાઓ બહુ ઓછા રાખવા. બાકી સાહેબ જે દીકરાવાળા છે એ પણ બધા રડે જ છે. કારણ કે ઘણા દીકરા એવા છે કે સાહેબ પોતાના મા બાપને પણ અત્યારે જોવા જાઓ, જે જગદંબાએ આજે પોતાનું પેટ ચીરીને એ દીકરાને આજે મોટો કરતો હોય, અને જ્યારે એ દીકરો મોટો થાય ને પરણીને જ્યારે એની વહુને લાવે અને છેલ્લે જ્યારે એની માના મોઢામાં કોરિયા મૂકવાના હોય, તો એને જો એટલો ટાઈમ ના મળે તો એને જન્મ આપવાનો અધિકાર જ કયો હતો આપણો સાહેબ? આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો તમે ભગવાનની જો ઉપમા આપવા જાઓ ને, તો આપણું વેદ શાસ્ત્ર એમ કહે છે કે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. ઉપનિષદ આ બેને જ દેવ માને છે પહેલા. તો સાહેબ જે માએ જન્મ આપ્યો હોય, જે બાપે આજે કાળી મજૂરી કરીને આજે તમને આ સ્ટેજ ઉપર લાયા હોય, અને છેલ્લે જ્યારે સાહેબ એને આપણે પોષણ કરવાનું હોય, જો ના કરી શકતા હોય તો કેવું લાગે? એટલે જ અમારા સંતો ભજનમાં ગાય છે કે આજ પૂજાના કાલ પૂજા છે, પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે સાહેબ. આજ પૂજા છે, પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે. ઓ ભાઈઓ મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું જગમાં કોઈ નથી. તડકામાં સુખની છાય છે, પગ પર પાછા તો તે જ પૂરે હામ છે. દુઃખના તડકામાં સુખની છાય છે, પગ પર પાછા તો તે જ પૂરે હામ છે. કદી ન ભાવીએ કદનદ ભાવીએ ભયું એમનું ભાઈઓ મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું જગમાં કોઈ નથી. એમ અહીંયા પણ સાહેબ દરેક મા બાપ પોતાના સંતાનો પાછળ
આખું એનું જીવન સમર્પિત કરી દેતા હોય છે. એમ આ જ આત્મદેવ બ્રાહ્મણ દીકરો નથી એટલે એને થયું કે મરી જવું સારું, જંગલમાં જાય છે મરવા માટે. અને એક સંત મળ્યા, સંતે ખૂબ સમજાયો કે બ્રાહ્મણ રવા દે, કારણ કે તારા લલાટમાં જોવામાં આવે છે તને 7 પેઢી સુધી સંતાન સુખ નથી. પરાણે સંતાન લેવા જઈશ તો એ સંતાન તને સુખ નહીં આપે. અને સંતને થયો કે કદાચ જો આ મરી જશે મારી સામે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. અને એવા ટાઈમે સંતે પોતાની ઝૂરીમાંથી એક ફળ આપ્યું, કહ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે. અને સમયાંતરે સાહેબ ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે, બહુ ઊંડાણમાં જવું નથી આપણે. બ્રાહ્મણ ખુશ થઈ ગયો, ઘરે આવીને એની પત્નીને કહે છે આ ફળ ખાઈ જા, પણ ખાધું નહીં. એની નાની બેનને આપ્યું અને આ ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. જે નાની બેનને દીકરો થયો એ એના પતિએ આ ધૂંધલીને આપી દીધો. અને ગાયને જે ફળ ખવડાવ્યું હતું સંતની પ્રસાદી, એને પણ દીકરો થયો ગાયને, પણ કાન કેવા હતા? ગાય જેવા હતા. બંનેનું નામકરણ સંસ્કાર રાખ્યું. જે ધૂંધલીનો દીકરો હતો એનું નામ પાડ્યું ધુંધુકારી પાડ્યું. અને જે ગાયના ઉદરમાંથી દીકરાનો જન્મ થયો એનું નામ ગૌકર્ણ પાડ્યું. બંને દીકરાઓ મોટા થાય છે. ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ પંડિત બન્યો, જ્ઞાની બન્યો. અને ધુંધુકારી સાહેબ એટલો બધો દોષ, એટલો બધો હરામી નીકળ્યો કે મા બાપને મારે સાહેબ. સંતે ના પાડી દી, પણ તે છતાંય આ માન્યો નહીં. પરિણામ જ્યારે દીકરાની પાટું ખાધી ત્યારે સંતની વાત યાદ આવી કે ઓલા સંતે મને ના પાડી હતી, એની કરતો જો પાણો આપ્યો હોત ને મારા પેટની અંદર તો એ કોક પથ્થર તરીકે પણ પૂજાત. હા, એટલે જ અમારા સંતો ગાય છે સાહેબ, ચોથી કાઢી. ચાહે લાખો કમાઈ ધની દौलती, ये बंगला तूने बनाया है. चाहे लाखो कमाई धनी दौलती, ये बंगला तूने बनाया है. माँ बाप ना खुश ना है तेरे, ये सब बेकार की कमाई है. ये लाख नहीं बन राख है, इस बात को मत भूलना. उपकार इनके लाखों है, इस बात को मत भूलना. લાખો કમાઈ ધન દોલત, પણ જે બંગલામાં તમારો મા બાપ જ ખુશ ના રહે તો સાહેબ એ બંગલો એના માટે શું કરવાનું? એમ અહીંયા આત્મદેવ સાહેબ જ્યારે દીકરાની પાટું ખાધી ત્યારે સંતની વાત યાદ આવી. અને સંતે કહ્યું હતું કે તને દીકરાનું સુખ છે જ નહીં તારા નસીબની અંદર. અને પરિણામ ફરી પાછો સાહેબ આત્મહત્યા કરવા જાય છે ત્યારે એનો દીકરો ગૌકર્ણ મળે છે. અને દીકરો ગૌકર્ણ કહે છે કે પિતાજી ક્યાં જાઓ છો? કે જોને તારો ભાઈ રોજ મને મારે છે, ઘરમાંથી સંપત્તિ બધી કાઢી નાખી, બધું આજે વિખર વિખર કરી નાખ્યું, એટલે હવે મારે નથી જીવ, મારે મરી જવું છે. ઓલી વખત તો સાહેબ સંતે બચાવી લીધા હતા, પણ ફરી જ્યારે મરવાનો પ્રયત્ન થયો ને ત્યારે એના દીકરાએ બચાવી લીધો. દીકરો શું કહે છે એના બાપને? શું? देह स्थिमां सरुदिरे अभित्यजत्वं, जाया सुता दिशु सदा ममता विमुच्य. पश्यं निशं जगदिदं क्षणभङ्गुनिष्ठं, वैराग्य राग रसिको भाव भक्ति निष्ठ, भाव भक्ति निष्ठ. ગૌકર્ણ કહે છે કે પિતાજી કોની પર આસક્તિ રાખો છો?
આ શરીર ઉપર, આ શરીર તમને ખબર છે શાનું બનેલું છે? શાનું બનેલું છે સાહેબ? એ તો સારું છે કે આ ભગવાને ચામડી જે આપી છે ને એટલે સારી લાગે છે મને ને તમને. બાકી તમે તમારા શરીર રચના ડૉક્ટરને પૂછજો સાહેબ કે આ શરીર રચના કેવી છે. એ પણ જ્યારે આપણો શરીરનું ખાલી આમ ચીરો મૂકવાનો હોય ને તો એ પણ મોઢા ઉપર માસ્ક પહેરી દે છે. શું પહેરી દે છે? માસ્ક. એને ખબર છે કે આ શરીર બહુ સૂંઘવા લાયક નથી. નકરું હાડકા, નકરું માંસ, નકરું લોહી આ શરીરની અંદર છે સાહેબ. ચરબી છે બધી. અને એની પર આ શક્તિ, આની પર તમને પ્રેમ છે. આટલો પ્રેમ જો તમે તમારા શરીર પર રાખ્યો છે પિતાજી, એટલો શરીર પર તમે તમારા ધર્મ ઉપર રાખો ને. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન. જો તમે તમારા ધર્મ ઉપર આટલો રાખશો ને તો ધર્મ યાની કે ઠાકર તમારી પર બહુ રાજી થઈ જશે પિતાશ્રી. દીકરાએ જ્યારે સાહેબ આવી બધી વાત કરી ત્યારે આત્મદેવને વૈરાગ્ય આવી ગયો અને કહ્યું કે પિતાજી, આ ભાગવતજીના 10મ સ્કંદનો 90 અધ્યાયનો પાઠ કરજો. જાઓ, ભગવાન તમારું કલ્યાણ કરશે. પણ આત્મહત્યા ના કરતા. કમ ઉડતે મરવું ને એ જીવ અધોગતિએ જાય છે. એ જીવની ક્યારે સદગતિ થતી નથી. એટલે ભગવાને આ શરીર આપ્યું છે. અને ક્યારે આપ્યું સાહેબ? કે રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. સિયા રામ, સિયા રામ, જય જય રામ રામ, સિયા રામ, સિયા રામ, જય જય રામ. સિયા રામ, સિયા રામ, જય જય રામ. બડે ભાગ્યમાં નું સિદ્ધન પાવા, સુરે સદ ગ્રંથ હિ ગાવા. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ રામ. સિયા રામ. સિયા રામ, જય જય રામ. ગૌકર્ણ કહે છે કે પિતાજી, બડે ભાગ્યમાંનું સતનું પાવા. અનંત જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે આ શરીર મળે છે પિતાજી. શરીરને વેડફી ના નાખતા. અને પરિણામ એ આત્મદેવે 10મ સ્કંદનો પાઠ જંગલમાં જઈને કર્યો. એક જ આસન ઉપર 12 વર્ષ સુધીને પાઠ કર્યો ને ત્યાં સાહેબ સ્વર્ગમાંથી, વૈકુંઠમાંથી વિમાન લેવા આવ્યું. વિચાર કરો, બાકી આત્મહત્યા કરી હોત તો એ જીવ અધોગતિ ગયો હોત. પણ જ્યારે એના દીકરાએ કહ્યું કે 10મ સ્કંદનો ભાગવતનો પાઠ કરજો, 90 અધ્યાયનો, ભગવાન તમારું કલ્યાણ કરશે. 12 વર્ષ સુધીને એને જ્યાં 10મ સ્કંદનો પાઠ કર્યો, આત્મદેવે સ્વર્ગમાંથી વિમાન લેવાયું અને આત્મદેવ સાહેબ વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલી ગયા. તો આની કોર ધુંધુકારી પણ પોતાની માને એટલો બધો મારે, પોતાની માને એટલો બધો મારે સાહેબ, કારણ કે એની હાચી તો માં નથી. હાચી માં નથી સાહેબ. પરિણામ એની માં ધુંધુલી કૂવામાં પડી મરી ગઈ. આ ધુંધુકારી સ્વતંત્ર થઈ ગયો અને પછી સાહેબ બેફામ આજે વર્તન કરવા લાગ્યો. અને પરિણામ 5 વૈશ્યાઓમાં ફસાઈ ગયો. એ વૈશ્યાઓએ એક દિવસ આ ધુંધુકારી રાજાના મહેલમાંથી ચોરી કરીને જ્યારે ધન લાવ્યો, આ વૈશ્યાએ છે ને સાહેબ એને સૂડી પર ચડાવી દીધો. તોય મરતો નથી. વિચાર કરો, મોઢામાં હળકતા અંગારા નાખ્યા અને એ જીવ તડફડી મરી ગયો. મરતા મરતા સાહેબ એ જીવ અધોગતિએ જાય છે અને અંદર ને અંદર ખાડો ખોદીને આ વૈશ્યવે એને દાટી દીધો. પરિણામ આ વૈશ્યવ તો નીકળી ગઈ બહાર અને આ થયો પ્રેતાત્મા. ગૌકર્ણને ખબર પડી કે મારો ભાઈ દેવ થઈ ગયો છે. એને ગયાજીમાં પિંડદાન કર્યું. પિંડદાન કરીને જ્યારે પોતાના ગામમાં આવે છે ત્યારે એનો ભાઈ પ્રેતાત્મા બને છે સાહેબ. ઘણીવાર એમ થાય
કે ભૂત હોય ખરું સાહેબ? આવો પ્રશ્ન થાય કે ના થાય? બોલો, આંગળી ઊંચી કરો. ભૂત કોઈ જોયું છે? નહીં જોયું? જીવતા જ ઘણા ભૂતો જેવા ફરતા હોય તો ક્યાં ભૂત જોવા જરૂર છે? કેમ? હવે તમે જોવા જાઓ, અમારા કાળી ચૌદસ તો બધાને ખબર છે ને. કાળી ચૌદસના દિવસે ઘણા બધા સાધનાઓ કરતા હોય છે. એમાં કાળી ચૌદસના દિવસે એક ભાઈ ખેતરમાંથી પોતાના ગામમાં આવતો હતો અને ગામમાં આવતા પહેલા વચ્ચે સ્મશાન આવે છે. એટલે સ્મશાનની અંદર એક ચૂડેલ ભટકાઈ ગયા ને. કોણ ભટકાઈ ગઈ? કાળી ચૌદસના દિવસે ચૂડેલ. અને એ ચૂડેલ એવા વિકરાળ સ્વરૂપ ધારણ કરે, એવા વિકરાળ સ્વરૂપ ધારણ કરે કે ઓલો આમ અદાબ વારીને બધું જોયા રાખે. એટલે ચૂડેલને થયું કે સર આને કંઈ થતું જ નથી. હું આટલા બધા એના સ્વરૂપ બતાવું છું, બાકી મને જોઈને તો ઊભી પૂંછડીએ ભાગે બધા, અને આને કાંઈ થતું જ નથી. એટલે ચૂડેલ કંટાળીને ભાઈ પાસે આવી, ગોવિંદભાઈ. ને ચૂડેલ કે ભાઈ તને કાંઈ થતું નથી? તો ઓલે કે તું કોણ છે? તો કે હું ચૂડેલ છું. કે તો કે ના હોય, કે મને જોઈને તો ભલાને પરસ્યો વળી જાય અને તને કાંઈ થતું નથી. તો કે તું તો નાની બચ્ચું છે, હાચી ચૂડેલ તો મારા ઘરે બેઠી છે. હાલ તર બતાવ, હાલ તું તો બચ્ચું છે ખાલી. તો ઓલી હારી ગભરાઈ ગઈ કે હારી મારા કરતા વિકરાળ ઘરે બેઠી હશે. તો કે મારે જોઈ છે, ચાલ મારી પાછળ હાલ. તો ચૂડેલ વિસાગર એની પાછળ ચાલે અને ઓલો ભાઈ આગળ. અને જે એનું ઘર આવ્યું ને, ખૂણામાં છૂટા વાળ, ખુલ્લા ગરેડ, હા બેઠેલી હતી. જો હાચી ચૂડેલ તો એ બેઠી હશે, એનાથી નહીં બીતો તો તારાથી ખાક ક્યું બીવું? કે ત્યારે એને ખબર પડી કે ઘરે ઘરે બધું ભેગું થયેલું છે. એટલે કહેવાનો મારો છે, ભૂત, પ્રેત, પિચાસ, સાડન આ બધું હોય ખરું? ભલે આપણે જોયું નથી, પણ આજે હનુમાન ચાલીસામાં ઉલ્લેખ કર્યો છે સાહેબ. હા, કે ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. કંઈક હશે તો જ ને સાહેબ. અને સંત તુલસીદાસજી મહારાજને રામ સુધીને પહોંચાડવા માટે ભૂતે પ્રેરણા કરી હતી. વિચાર કરો. એ તો જેનો સમય આવશે ત્યારે વાત, અત્યારે મુદ્દો નથી ઉકેળો. સંત તુલસીદાસજી મહારાજને રામ સુધીને પહોંચાડવા માટે ભૂતે પ્રેરણા કરી હતી. તો વિચાર કરો, એ બધાય કે ભૂત એવા ખરાબ નથી હોતા, ઓ ખારાય પણ હોય કે તમને ભગવાન સાથે ભેટો કરાવી દે. એમ અહીંયા ધુંધુકારી સાહેબ પ્રેતાત્મા બન્યો અંતિમ સમય સાહેબ એના ભાઈએ. ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે. અને 7 દિવસની ભાગવત કથા કરાવીને અને એ ધુંધુકારીને સાહેબ મુક્તિ અપાવી દીધી. ત્યારે ધુંધુકારી કહે છે કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતની કથા કે મેં આટલા બધા પાપો કર્યા, સ્વયં મેં મારા મા બાપને માર્યા, બ્રાહ્મણનું શરીર મળ્યું તે છતાંય મેં કર્મ કર્યા નહીં, ત્રિકાળ સંધ્યાઓ ના કરી, ગાયત્રી મંત્રની માળા ના કરી, અને તોય છેલ્લે આજે મને જો મુક્તિ અપાઈ હોય તો મારા ઠાકર ભાગવત ભગવાને મને મુક્તિ અપાવી સાહેબ. એમ જીવનમાં માણસે જેટલા પાપ કર્યા હોય ને એ વ્યક્તિ જો એકવાર ભગવાનના શરણમાં આવી જાય ને, પછી સાહેબ ભગવાન એની જવાબદારી ઉપાડી લે છે. એટલે ભગવાનના શરણમાં આવવા માટે આપણે સાહેબ ખૂબ એની પાછળ તનતોડ એના સમીપ જવું જ પડશે. અને અહીંયા જ્યારે બધી ચર્ચા કરી અને એ ટાઈમે સૌનક આદિ ઋષિ મુનિઓ સુતજીને સાહેબ 6 પ્રશ્ન કરે છે. કેટલા પ્રશ્ન? 6 પ્રશ્ન. સાહેબ આવે હાચી ભાગવતની શરૂઆત થાય. અત્યાર સુધી તો આપણે શું વાંચતા હતા? મહાત્મ્ય. હજુ તો મહાત્મ્યને વક્તા લક્ષણો, શ્રોતાના લક્ષણો બધું ઘણું બધું બતાવ્યું છે. મંગલાચરણની અંદર જન્માદ્યસ્યતુન વ્યાધિ તરત સાર્થેશ્વ વિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવ્ય મુહ્યંતીય સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર વિસર્ગો મૃષામ ધામ નામ સ્વેન સદા નિરસ્તુ કોકમ સત્યમ પરમ ધીમહિ. હવે મંગલાચરણ ચાલુ થયું છે. અત્યાર સુધી જે આપણે આ કાલથી અત્યાર સુધી વાંચન કર્યું ને, એ શું કર્યું? ખાલી મહાત્મય.
પણ હવે સાચી ભાગવતની શરૂઆત છે અને એ ભાગવતની મૂળ શરૂઆત આ 6 પ્રશ્નથી જ થાય છે. કેટલા પ્રશ્નથી? આ 6 પ્રશ્નો જો તમારા જીવનમાં ઉતરી જાય તો આખું ભાગવત તમને તમારે પચી ગયું. પછી ફરી મારી કથા તમારે નહીં સાંભળવી પડે ગોવિંદભાઈ, પછી નહીં સાંભળવી પડે. પણ આ 6 પ્રશ્નો જીવનમાં ઉતરવા જોઈએ. નૈમિષારણ્યની અંદર સૌનકાદિક ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે સાહેબ, અને કયો કે હે બાપજી, જીવનું કલ્યાણ કઈ રીતના થાય? સાહેબ કઈ રીતના થાય બોલો જોઈએ જીવનું કલ્યાણ? કદાચ તમને પૂછશો કે ભાઈ તમારું કલ્યાણ કઈ રીતના કરું, તમે કઈ રીતના જવાબ આપો? જીવનું કલ્યાણ કઈ રીતના થાય? સાહેબ અહીંયા લખ્યું છે કે જીવનું કલ્યાણ ભક્તિ કરવાથી થાય છે. કઈ રીતના? એટલે ભક્તિ એટલે આવી કથામાં બેઠા હોય તો કૂદો, નાચો, આનંદ કરો, ગાઓ, મોજ મસ્તી કરો, હસતા રહો, મોઢું ચડાઈ ના બેસતા, હસતા રહો. હાસ્ય પણ એક પ્રકારનું કલ્યાણ છે. હસતા રહો. જીવનું કલ્યાણ ભક્તિ કરવાથી થાય છે, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, શાસ્ત્રનો સાર શું છે? શાસ્ત્રનો સાર શું? એટલે શાસ્ત્રનો સાર શ્રીમદ ભાગવત મહાપુરાણ. બીજો પ્રશ્ન, એનો જવાબ. ત્રીજો પ્રશ્ન, ભગવાનને અવતાર લેવાનું પ્રયોજન શું છે? કેમ અવતારો ભગવાન લે છે સાહેબ આ ધરતી ઉપર? ભગવાન અવતાર કેમ લે છે? કે દુષ્ટોને મારવા માટે? અરે દુષ્ટોને મારવા હોય તો ઉપરથી પણ મારી શકત. 2001માં ધરતીકંપ આવ્યો તો જોયો તમે બધાએ કે નતો જોયો? કચ્છનું કેન્દ્ર બિંદુ હતું અને બોમ્બે સુધી ખાલી 45 સેકન્ડમાં કેટલા બધા ખલાસ થઈ ગયા હતા. એમ ભગવાનને આ ધરતી પર આવવાનું પ્રયોજન શું સાહેબ? ભગવાન આવવાનું કારણ કે ભક્તોના પ્રેમને વશ થઈને ભગવાન પોતે આ ધરતી પર આવે છે કે નહીં કંસ, બકાસુર, અગાસુર, વ્યોમાસુર, અરિષ્ટાસુરને મારવા માટે. ભક્તોના પ્રેમને વશ લઈને ભગવાન પોતે અહીં આવે છે. ચોથો પ્રશ્ન, ભગવાનની જે લીલાઓ છે એ લીલાની કથા મને કહો. પાંચમો પ્રશ્ન, ભગવાને કેટલા અવતારો આ ધરતી પર લીધા? અને છઠ્ઠો પ્રશ્ન, અંતે ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્ન પૂછ્યા. કોને પૂછ્યા? આ 6 પ્રશ્નો કોને પૂછ્યા? સૌનક આદિ ઋષિઓએ સૂતજીને પૂછ્યા. કોને પૂછ્યા? સૌનક આદિ ઋષિઓએ સૂતજીને આ 6 પ્રશ્ન પૂછ્યા. અને ત્યારે સાહેબ આ ભાગવતની હવે મૂળ શરૂઆત થાય છે. અને શરૂઆત કરતા પહેલા આપણે શું કરવું પડે? પહેલા ગણપતિ દાદાને અને મા સરસ્વતીને વંદના કરવી પડે. તો આવો મા સરસ્વતીને વંદના કરીએ. હું કરું વિનંતી માપને, સુધારજો મારી મતિ સાહેબ. હું કરું વિનંતી આપને કે સુધારજો મારી મતિ. મા સરસ્વતી, મા ભગવતી, મા સરસ્વતી, મા ભગવતી. માળા શોભતી, ઘર પુસ્તક માળા શોભતી. સોહે સવારે હંસની, સોહે સવારે હંસની. શુદ્ધ જ્ઞાનની છો અધિપતિ મા સરસ્વતી, મા ભગવતી, મા
નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. અહીંયા ભાગવતની શરૂઆત કરતા પહેલા માં સરસ્વતીને વંદના કરે છે અને વંદના કરતા કરતા સુતજી મહારાજ સૌનક આદિ ઋષિઓને 24 અવતારોની કથા કહેતા કહેતા કહે છે કે આ કથાની પ્રેરણા આપનારા નારદ મુનિ મહારાજ વ્યાસજીને કરે છે. કારણ કે વ્યાસજી મહારાજ જ્યારે એક દિવસ દ્વાપર યુગનો સમાપ્તિ અહીંયા પૂરો થાય છે, દ્વાપર યુગ, અને વ્યાસજી મહારાજ સમાધિની અંદર જોઈએ છે અને એ સમાધિની અંદર સાહેબ અંધશ્રદ્ધા બહુ હતી કળિયુગમાં. શું હતી? તમે વિચાર કરો, વ્યાસજી મહારાજે દ્વાપર યુગની અંતની અંદર કળિયુગ જોયું તો કળિયુગની અંદર અંધશ્રદ્ધા બહુ જોઈએ. કેવી અંધશ્રદ્ધા ખબર છે? કે ભૂખ ના લાગે તોય ગોળી ખાય, પછી ખાવાનું ના પચે તોય ગોળી ખાય, ઊંઘ ના આવે તોય ગોળી લે, ઉઠે ત્યારથી ગોળી 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 જ કરે. અને એટલી બધી જરીક કાંઈ દુઃખ આવે એટલે જાઓ ભુવા પાસે જઈને ઉભા રહો, જરીક કંઈ આવે તો જાઓ આની પાસે જઈને ઉભા રહો. સહન કરવાની શક્તિ કળિયુગમાં બહુ રહેશે નહીં. અંધશ્રદ્ધાઓ બહુ વધશે સાહેબ. શું વધશે? અંધશ્રદ્ધા. હાચો આ ગ્રંથ ઉપર શ્રદ્ધા નહીં હોય, પણ જે ઘડીકમાં તમારું આમ છમકલું કરી દે ને, ના તમે હાચા, હા તમે હાચા, એવી અંધશ્રદ્ધાઓ બહુ વધી જશે કળિયુગની અંદર. અને કળિયુગની અંદર તમે જોવા જાઓ બધાનું આયુષ્ય અલ્પ થઈ જશે, થોડું થોડું જીવશે, વધારે નહીં જીવે. કળિયુગમાં કેટલા વર્ષનું આયુષ્ય બતાવ્યું છે ખબર છે? 100 વર્ષ. પણ 100 વર્ષ ભાગ્ય કોક જીવે. આપણા દાદા 88 છે ને, કેટલા છે દાદાના? 88 ને, 88 વર્ષના દાદા છે. લો હવે અમુક તો 88 કાઢે તો સારું છે, બાકી એ પેલા અચ્યુતમ કેશવમ થઈ જશે. થાય કે ના થાય? પણ અત્યારે વર્તમાનમાં તમે જોવા જાઓ યુવાન છોકરાઓને સાહેબ એટક બહુ આવી જાય છે. આવે કે નથી આવતું? કેમ આવતા હશે? હવે મારે વડોદરામાં ડૉક્ટરની સાથે મિટિંગ હતી, ત્યારે ડૉક્ટરે કહ્યું કે આ યુવાન છોકરાઓને એટેક આવવાનું એક જ કારણ 3 છે. કે એક તો એ લોકો છે ને પૂરતી નિંદ્રા નથી લેતા, એક કારણ. શું નથી લેતા? જે શરીરને પૂરતો આરામ આપવો જોઈએ. અરે મહિમે તો તમે રાતના 12-2 વાગ્યા સુધી ખોટા ખોટા જાગે, ગલ્લા ઉપર પૂરતી ઊંઘ ના લે, પૂરતો ખોરાક ના લે, અને ખોટું ખોટું ટેન્શન 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 કરે ને, એટલે સાહેબ આ શરીર પછી એના કંટ્રોલ બહાર જતું રહે છે. કેટલા અને ઘણા બધા કોરોના વેક્સિનની અંદર એ પણ આજે બ્લડ બધું જાડું થઈ જાય એટલે માણસ ચાલ્યો જાય છે. પણ ભાગવતમાં કહ્યું છે કે કળિયુગની અંદર માણસનું આયુષ્ય કેવું થઈ જશે? અલ્પ. 20 જ વર્ષનું થઈ છે. કેટલા વર્ષનું? 20 વર્ષમાં તો અચ્યુતમ કેશવમ, એમાં 6 વર્ષમાં તો લગ્ન થઈ જશે એના. કેટલા વર્ષમાં? 12-13 વર્ષમાં દાદો થઈ જશે. ભાગવતમાં લખ્યું, મારા શબ્દ નથી. 12-13 વર્ષમાં દાદા થશે અને 20 વર્ષ તો માન કાઢશે. એની પહેલા તો રામ બોલો ભાઈ, રામ કરી નાખશે. ત્યાર પછી વેદ વ્યાસજી મહારાજે કળિયુગ જોયો, યાદ શક્તિ બધાની ઘટી જશે. જે નહીં યાદ રાખવાનું વધારે યાદ રાખશે, અને જે યાદ રાખવાનું છે એ નહીં રાખે. આ કળિયુગમાં આવું બહુ જોવા મળશે સાહેબ. હવે ગામમાં તમે જોવા જાઓ ગોવિંદભાઈ, દીકરીના લગ્ન કરીને દીકરી સાસરીમાં આવીને એટલે આપણા પહેલાના ઘેડિયાની કહેવત છે કે દીકરી નવી નવી આવે એટલે આપણે બાજુના ઘરમાં એને મોકલીએ કે જા, એટલે એ પણ એના સંબંધો સારા રહે. અને જે ઘરમાં લાડુ હોય મીઠાઈ હોય તો આપવા મોકલીએ કે ના મોકલીએ? એટલે એ દીકરી ઘરમાં લાડુ લઈને જતી રહી. તેની સાસુમાં કહે છે, બેટા શું લઈ જાય છે? કે સાસુમાં 5 લાડુ લઈ જાઉં છું. કે ક્યાં? કે બાજુના ઘરમાં આપવા. તો એક કામ કર, 2 લાડુ કાઢી નાખ, 3 જ આપ એને. કે
પૂછતા ઓલી વહુ કે કેમ 3 જ? કે 8 વર્ષ પહેલા એની ઘરે લગ્ન હતા ને ત્યારે આપણા 3 લાડુ એને આપ્યા હતા. કે લે વિચાર કરો, 8 વર્ષનું યાદ રાખ્યું એને. તો કદાચ 2 લાડુ વધારે ગયા હોત તો કે લૂંટાઈ જવાનું હતું. એટલે કળિયુગમાં જે યાદ રાખવાનું છે એ નહીં રાખે, અને નહીં રાખવાનું હોય એ વધારે યાદ રાખશે. અને વેદવ્યાસજી મહારાજે થયું કે આ એક વેદ કોઈ ભણી શકશે નહીં, એટલે એક વેદના 4 ભાગ કર્યા સાહેબ. અને 4 વેદ બનાયા, 6 શાસ્ત્ર અને 17 પુરાણની રચના કરી. આટલું બધું કર્યા છતાંય પણ વેદવ્યાસજી મહારાજને શાંતિ ના થઈ. વિચાર કરો, 17 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ બનાયા, તોય વેદવ્યાસજી મહારાજને શાંતિ ના મળી. અને એ ટાઈમે નારદજી આવીને કહે છે કે હે વેદવ્યાસજી મહારાજ, તમે બધું જ રચ્યું, પણ આ કળિયુગની અંદર જ્યાં સુધીને ભક્તિને પ્રાધાન્ય નહીં આપો ત્યાં સુધીને ભગવાન સુધીને આ ભક્તો પહોંચશે નહીં. એટલે તમે એવો એક મહિમા રચો કે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને ભાગવતની રચના કરશો તો ભક્તો ભગવાન સુધીને પહોંચશે. અને એ ટાઈમે નારદજીએ ચતુર્શ્લોકી ભાગવત અહીંયા વેદવ્યાસજી મહારાજને આપ્યું, અને ચતુર્શ્લોકીના એ વેદવ્યાસજી મહારાજે 18,000 શ્લોક બનાયા, 12 સ્કંદ બનાયા અને 335 અધ્યાયની રચના કરી. સાહેબ આટલું બધું કર્યું તો વિચાર કરો, વેદવ્યાસજી મહારાજને ફરી પાછી ચિંતા થઈ કે મેં આટલા બધા ગ્રંથો લખ્યા, છેલ્લે શ્રીમદ ભાગવત લખ્યું, પણ આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કોણ કરશે? કારણ કે મારો દીકરો એ તો જન્મતાની સાથે જ જંગલ તરફ ચાલી ગયો. અને એવા ટાઈમે વેદવ્યાસજી મહારાજના 4 શિષ્યો હતા. એ જંગલમાં ગાયો ચરાવતા ચરાવતા ભાગવતનો પાઠ કરતા હતા. એમાં એક શિષ્યએ એ ભાગવતનો શ્લોક બોલે છે. કયો? બરહા નટેવરે વપો કર્ણયો કર્ણિકાર બિભ્રાન્વાંસ કનિક કપિસ વૈજય ટીચમાલા રંદ્રા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વમદ પરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આવી જ્યાં વેદવ્યાસજી મહારાજના શિષ્યો એક પછી એક શ્લોક બોલે છે કે ભગવાન આટલા દયાળુ છે, આટલું સુંદર સ્વરૂપ છે ભગવાનનું. અને એ સુખદેવજી મહારાજ જંગલમાં આ શ્લોકો સાંભળે છે, તરત દોડતા દોડતા એ શિષ્ય પાસે આવ્યા અને શિષ્યને કહ્યું કે તમને આ શ્લોક કોણ બનાવે છે? એટલે કહ્યું કે અમારા ગુરુ. તમારા ગુરુ નામ શું છે? કે વેદવ્યાસજી મહારાજ. ત્યાં સુખદેવજી મહારાજ કહે છે એ તો કે મારા પિતા છે. એટલે તરત સુખદેવજી મહારાજ જંગલમાંથી દોડતા દોડતા એના પિતા પાસે આવ્યા અને પિતાજીને કહે છે કે પિતાજી, જે તમે તમારા શિષ્યો જે જંગલમાં શ્લોકો બોલે છે એવા શ્લોક મને પણ બનાવો. ત્યારે વેદવ્યાસજી મહારાજ કહે છે દીકરા, હું તને એટલે તો કહેતો હતો ઊભો રે ઊભો રે ઊભો રે, બસ બીજી મારે કઈ વાત સાંભળવી નથી. બસ મને તમે એ પાઠ કરાવડાવો, એ શ્લોકો મને બનાવડો. અને એ ટાઈમે સાહેબ સુખદેવજી મહારાજ એ જ્યારે આવું નિવેદન કર્યું, વેદવ્યાસજી મહારાજ 18,000 શ્લોક એ પોતાના દીકરા સુખદેવજી મહારાજને બનાવ્યા. અને એ બધા શ્લોક ભણ્યા પછી વેદવ્યાસજી મહારાજ કહે છે કે દીકરા એક કામ કરજે, આ ભાગવતનો જેટલો પ્રચાર થાય ને એટલો કરજે. આ વેચવાનો ગ્રંથ નથી સાહેબ ગોવિંદભાઈ, આ ગ્રંથ
વેચવાનો નથી, આ ગ્રંથ વહેંચવાનો ગ્રંથ છે. આ વેચવાનો ગ્રંથ નથી. અત્યારે સાહેબ ગ્રંથો વેચાઈ ગયા. ઘણીવાર કોઈ વક્તા પાસે તમે તારીખ લેવા જાઓ ને કે બાપજી તમારી કથા કરાવી છે, બોલો તમારી કિંમત. સાહેબ આની કિંમત કેટલી હોય બોલો જોઈએ? આની કિંમત કેટલી હોય? આ કઈ 5 લાખનો ગ્રંથ છે? આ 11 લાખનો ગ્રંથ છે? આ 25 લાખનો ગ્રંથ છે? આ 51 લાખનો ગ્રંથ છે? આની કિંમત શું છે બોલો જોઈએ? અત્યારે ગ્રંથો બધા વેચાઈ ગયા. અરે આ મારો ઠાકર તો ધારે ને તો સાહેબ, હે મારા નાથ તમે તુલસીના પાંદડે જોખાના સાહેબ. હે જીએવા ગુણ તો ગોવિંદ નાગવાળા, હે જીએવા ગુણ તો ગોવિંદ નાગવાળા, મારા નાથ તમે તુલસીના પાદે તુલારા. બોદાને બો નામીને સેવ્યા, બોલણીએ બંધારા. ઓ બોદાને બો નામીને સેવ્યા, બોલણીએ બંધારા. કૃપા રે કરીને પ્રભુની પધાર્યા, કૃપા રે કરીને પ્રભુજી પધાર્યા. ડાકોરમાં દર્શાણા, મારા નાથ તમે તુલસીના પાદે તોલાણા, મારા નાથ તમે તુલસીના પાદે તોલાણા. સાહેબ આની કિંમત તમે કેટલી કરો? આ ધારે તો તુલસીના પાંદડામાં જોખાઈ જાય, અને આ ધારે તો વામનમાંથી વિરાટ પણ બને સાહેબ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, અને વિકટ રૂપ ધરી લંકા જલાવા. સાહેબ આની કિંમત કેટલી? અત્યારે ગ્રંથો વેચાઈ ગયા. એટલે સાહેબ મેં પણ એક સંકલ્પ કર્યો કે ભલે હું સાયલા ગુરુ ગાદીમાં રહું છું, કોઈ ના નથી. આજે મને ત્યાં 32 વર્ષથી મંદિરમાં થયા, અને જ્યારથી મેં આ કથા પકડી સાહેબ, ત્યારથી હું એક રૂપિયો નથી લેતો. સાહેબ આની તુલના શું કરે? આજે હરિના ગુણ ગાવાનો અવસર મળ્યો હોય એનાથી વિશેષ મોટું સુખ કયું છે? પણ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મફતની કોઈ કિંમત નથી કરતા. મફતમાં નહીં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નહીં મળતા. મફતમાં મળ્યું એની કિંમત નહીં. તમે જો આ શરીર તમને મફત મળ્યું, તમે કિંમત નહીં કરો. અને એ શરીરમાં તમને આ દાંત મફત મળ્યા તો તમે કિંમત નહીં કરો. કરશો? પણ જો ચોખ્ઠું આવી ગયું હશે તો તમે એ ખાધા પછી ચોખ્ઠું બહાર કાઢે કે ના કાઢે? સરસ સાફ કરી નાખે. કારણ કે ખિસ્સાના 25,000 કાઢી નાખ્યા, તારા ચોખ્ઠું બન્યું. અને ઓલું મફતમાં ચોખ્ઠું હતું ત્યારે એની કિંમત ના કરી. એટલે સાહેબ રાત્રે તમે સૂઈ જાઓ ને તો બ્રશ કરીને સૂઈ જવાનું. કેટલા જણ 2 ટાઈમ બ્રશ કરે છે? આંગળીજી કરો જોઈએ. બસ 65% આંગળી કરી. ઘણા તો ચોખ્ખા ચંદન જેવા જ હોય ને સાહેબ. 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ. રાત્રે સૂઈ જાઓ, આખા દિવસનું પોપટભાઈ જે કંઈ ખાતું હોય ને બધું હોળો અંદર ભેગો થયો હોય, અને તમે એ બ્રશ કરીને સૂઈ જાઓ ને તો કાંઈ ખાધેલું એ તમારા દાંત અંદર ચોખ્ખા છે. બાકી એકબીજાને બગાડે કે ના બગાડે? એટલે આ દાંત તમને મળ્યા છે મફતમાં, એની કિંમત ના કરી, ચોખ્ઠાની કિંમત કરીએ છીએ. આ આંખ તમે જો એવી સરસ ભગવાને રૂપાળી આપી, એની કિંમત ના કરી. આખા દિવસમાં 5 થી 6 વાર આંખોને ધોઈ પડે સાહેબ. શું કરવી પડે? આંખોને ધોઈ પડે. પણ એ આંખની અંદર જો કદાચ લેન્સ નાખો પછી તમને ખુજલી આવે ને તો તમે ચીમોડો નહીં. કારણ કે અંદર લેન્સ નાખેલો છે, ખાઈ જાય તો કુદરતી તમને જે લેન્સ આપ્યો તો એની કિંમત કરી નહીં. કરી પછી તમે જો આ ભગવાને વાળ આપ્યા કેવા સરસ કાળા શીશમ જેવા છે. અમુક તો કલર કરીને આયા હશે, અમુક તો કલર કરીને પણ આયા હોય, પણ કાળા શીશમ જેવા દેખાય છે ને.
બધા યંગ જ દેખાય, કોઈ ઘરડું તો દેખાતું જ નથી. કોઈને ઘરડું થવું જ નથી. પહેલી વાત બધાને કેવું થવું છે? યુવાન. કેવું થવું છે? યુવાન. પણ આ કુદરતી જે તમને કાળા વાળ આપ્યા એની કિંમત ના કરી આપણે. પણ જો કદાચ કલર નાખ્યો હોય અને એમાંય કદાચ ન કરે નારાયણ જો શેમ્પૂ નાખો તો બધો કલર બહાર નીકળી જાય કે ના નીકળી જાય? કારણ કે ઓલું શેમ્પૂ કલર નાખેલો છે ને એટલે શેમ્પૂ નખાય નહીં. એટલે જેટલું મફત મળ્યું છે ને એની આપણે કિંમત કરી. એમ સાહેબ મને એમ છે કે ભગવાને આ બ્રાહ્મણનું શરીર આપ્યું છે તો કંઈક તો સારું કરીએ. સાહેબ અત્યાર સુધી મેં જે કંઈ પણ કથાઓ કરી, અમારા સદગુરુ લાલજી મહારાજના જીવન ચરિત્રની પણ કથા કરું છું, ભાગવતની પણ કથા કરું છું, બીજી ઘણી બધી કથાઓ મારી પાસે આવી હતી પણ હું નથી બીજી કરતો. હું ભાગવત ઉપર મને રસ વધારે છે એટલે પણ અત્યારે જે કથાઓ કરીને મેં એક રૂપિયો કોઈની પાસેથી લે હું બસ એ મને કથા કરવાનો જ આનંદ એટલો આવે છે ને કે ઈશ્વર મને એટલું બધું આપી દીધેલું છે, કાંઈ વાંધો નથી. જો અહીંથી આવે કથા 12 મહિનામાં ભાદોલમાં છે, પછી દ્વારિકાની અંદર છે, પછી વડોદરા છે, બધી કથાઓ તો બુક થઈ ગઈ પણ એક રૂપિયો લીધા વગર. ફક્ત હું લઉં છું સાહેબ, નથી લેતો એવું નહીં. કોનું કે મારા સંગીતવાળાઓ અને અમારા ભૂદેવ એ મારી જોડે બાવા નથી, મારી જોડે બાવા નથી. એ બધા સંસારીઓ છે, એમનું ઘર ચલાવવું કે નહીં ચલાવવું મારે, અને આ હોય તો જ મજા આવે ને. અમારે યુટ્યુબ વાળા હોય, મારું પણ પોતાની ચેનલનું યુટ્યુબ આખું છે, એ બધાના લો. બાકી એક રૂપિયો પછી વ્યાસપીઠ ઉપર આવ્યા હોય પૈસા, એ મારી સાયલા મંદિરની ગૌશાળા હું આપી દઉં છું. સાહેબ કેટલું કર્મનું ભાથું બાંધીને જવાનું. એ કદાચ હું અહીંયા તમારી સામે આડો અવરો હાલો પણ જવાબ તો ઉપર છેલ્લે મારે આપવાનો છે સાહેબ. હા, હિસાબ કિતાબ તો ઉપર બધા લખાય. રામ જેવા રામના જો લખાયા હોય, રામે ત્રેતાયુગની અંદર વાલીને માર્યો તો ને, એ વાલીનો કોઈ અપરાધ હતો નતો, પણ છુપી રીતના ભગવાન રામે એ સુગ્રીવને એ ગાદી આપવા માટે, ભલે વાલીનું ખોટું કર્મ હતું બધું, એ બધી ઇતિહાસ નહીં કરવી આપણે, પણ એ રામે વાલીને માર્યો. એ જ વાલી તમે જોવા જાઓ દ્વાપર યુગમાં શું બન્યો? જરા નામનો પારધી બન્યો. બન્યો કે ના બન્યો? અને એ જ વાલી, એ જરાએ, એ જ રામ જે દ્વાપર યુગમાં કૃષ્ણ બન્યા, અને એ કૃષ્ણને બાણ માર્યું કે ના માર્યું? સરવાળો તો સાહેબ ભગવાન જેવા ભગવાનને જો હરખો કરવો પડતો હોય તો મારે ને તમારે સાહેબ જો સરવાળા હરખા નહીં હોય ને તો કેટલા નરકો, ભાગવતમાં 28 નરકો બતાયા છે. તામસરી, અંતામસરી, રૌરવ, મહાકુંભ, આવા નરકો બતાયા છે. એ નરકની જાત્રાઓ કરવાની વારો આવશે ને સાહેબ, ત્યારે ઠાકર નહીં છોડે સાહેબ. અરે ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ એ આ ધરતી પર એક જ વાર ખોટું બોલ્યા કે નરોવા કુંજરોવા બોલ્યા હતા. એક જ અડધી જ લીટી, કેટલી લીટી? અડધી જ. અને એ ધર્મરાજ સ્વર્ગમાં જતા હતા ને તોય એને તમે વિચાર કરો, એક દિવસની એને નરકની યાત્રા ભોગવવી પડી હતી. એક દિવસની. ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને પણ એક દિવસની. ત્યારે ધર્મરાજે કહ્યું કે મેં જીવનમાં ક્યારેક ખોટું નથી કર્યું અને મારે પણ નરક જોવું એનો વારો આવ્યો. ત્યારે યમરાજે કહ્યું કે તમે એક અડધો લીટી ખોટું બોલી ગયા હતા, એનું આ પરિણામ છે સાહેબ. તમે જો સાહેબ ઈશ્વર સરવાળા બધાના, એના પોતાના જો સરવાળા હરખા રાખતો હોય તો મારા ને તમારા સરવાળા કેવા જે બાંધેલા હશે. પછી ગંગામાં સ્નાન કરો, ભલે સર નાવું જ જોઈએ, આયા છો તો તમતાર કોઈ ના નથી. ગંગા સ્નાનમ, યમુના પાનમ અને નર્મદા ધ્યાનમ, હું સમજુ છું. પણ સ્નાન કર્યા પછી જીવનની અંદર સંકલ્પો સારા લઈને જજો. હા, તો આ સ્નાનનો મહિમા મારો ને તમારો વધશે. બાકી તમે જો એક ગામની અંદર એક કથા કરી કે સંકલ્પ લો બધા, તો એક ભાઈ વચ્ચે ઊભા થઈ ગયો, બાપજી આજ પછી હું બટાકા નહીં ખાઉં કે. તો પડખે વાળો કે બાપજી એક વાત કરું, શું છે બોલજે, કે એને ડાયાબિટીસ છે, એને ડાયાબિટીસ છે, ડોક્ટરે બટાકા ના પાડી એટલે બટાકા નહીં ખાઈ બોલ્યો.
સાહેબ આવા સંકલ્પો લઈને તો મૂળ તો ભગવાનને છેતરવાના ને. કોને છેતરવાના? ઠાકરને છેતરવાના સાહેબ. એટલે કહેવાનો મારો ધ્યેય કે વિદ્યા સાહેબ કોને મળવી જોઈએ? પાત્રને મળવી જોઈએ, પુત્રને મળવી જોઈએ એવું નથી. વેદ વ્યાસજી મહારાજે આ ભાગવત ગ્રંથ સુખદેવજી મહારાજને આપ્યો, એ પુત્ર નથી આપ્યો, પાત્રને આપ્યો છે સાહેબ. કોને આપ્યો છે? પાત્રને. અને કહ્યું કે આનો પ્રચાર અને પ્રસાર કરજે, આને વેચી ના દેતો સાહેબ. અત્યારે આપણા ગ્રંથો વેચાઈ ગયા છે, કેટલા ખર્ચાઓ સાહેબ તમે જુઓ. અને આપણે મફત કથા કરીએ તો ક્યારેક એમ થાય કે કેટલા લેશો સાહેબ? તો હું એમ કહું તું કેટલા આપીશ? તો કે મારે આટલા આપે. એક કામ કરીને તું એક ગૌશાળા લખાઈ દેજે ને, મને ખાલી તુલસી પત્ર આપી દેજે. કાંઈ જોતું નથી. શું સાહેબ ભગવાનને વેચીને ક્યાં જવું? ભગવાન સુધીને પહોંચવા મળે તો છે ગુજરાતથી અહીં સુધીને આવી ગયા, તો એને વેચીને આપણે ક્યાં જઈશું સાહેબ? ને ભગવાને વેચી દઈશું? અરે આપણા નરસિંહે કૃષ્ણને સાહેબ તમે ગીરવે મૂકી દીધેલો હતો, ખબર છે ને તમને? નરસિંહે કૃષ્ણને ક્યાં મૂક્યો હતો? ગીરવે મૂક્યો હતો. અને સાધુને જમાડવા માટે તે પાછો, કારણ કે ભગવાન કૃષ્ણે નરસિંહને કહેલું કે જ્યારે જ્યારે તું કેદારો ગઈશ ત્યારે ત્યારે હું તારા બધા જ કામ કરવા આવીશ. અને એ ટાઈમે જ્યાં જુનાગઢના રામ માંડલિકે પરીક્ષા કરી અને નાગર બ્રાહ્મણોએ એની જે નિંદા સ્તુતિ કરી, અને એ નરસિંહ સાહેબ જેલની અંદર વિચારતો ઘરો દામોદર ભગવાનની મૂર્તિ, અને નરસિંહ બહાર બેઠો બેઠો સાહેબ ભગવાનના એક પછી એક ભજનો ગાય છે, પણ કેદારો નથી ગઈ શકતો. વૈકુંઠનો ઠાકર કહે છે કે નરસિંહ કેદારો કેમ નથી ગાતો, શું કારણ? અને એવા ટાઈમે ભગવાને થયું કે મારા નરસિંહે મારા સંતોને જમાડવા માટે એને કેદારો એક વાણિયાની દુકાને ગીરવે મૂક્યો. ભગવાન સ્વયં પોતે નરસિંહનું રૂપ લઈને અને એ કેદારો સાહેબ છૂટો કરાવી દીધો, અને કહ્યું કે સહી કરી દે. અને ઉપરથી જ્યાં ચિઠ્ઠી ભગવાને નાખી નરસિંહના ખોડામાં પડી, એ શેઠની સહી જોઈ કે તારો કેદારો છૂટો થઈ ગયો છે. પછી તો નરસિંહ જે દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, એક પછી જ્યારે કેદારો ગાય ને ત્યારે સાહેબ એ નરસિંહના ત્યાં ભગવાન કામ કરવાયો. પણ એ સાહેબ સાધુને જમાડવા માટે એને કેદારો ગીરવે મૂક્યો. બાકી આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છે કે ગુજરાતની અંદર મને તમને નરસિંહ મહેતા મળ્યા સાહેબ, કે જેના 52 કામ કરવા માટે ભગવાન વૈકુંઠમાંથી ક્યાં આવ્યા? જુનાગઢમાં આવ્યા. અને એ જ નરસિંહનો ત્રીજો અવતાર છે ને સાહેબ, લાલજી મહારાજ તરીકે સાયલામાં થયેલો છે. કારણ કે લાલજી મહારાજ નરસિંહ મહેતાએ ભક્તિ બહુ કરી હતી, પણ ભગવાનનું ભજન નહોતું કર્યું. અને એ ભગવાનનું ભજન કરવા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે એક હજુ મને તમારી ભક્તિ બહુ કરી, પણ કોઈને મેં રોટલો નથી ખવડાયો, ભજનની સાથે મારે રોટલો બધાને મોટો કરવો છે. ત્યારે કહ્યું કે જા સિંધાવદર ગામની અંદર બળવંશા અને વીરબા માતાના મુખે તારો જન્મ થશે, અને તારું જગતની અંદર લાલજી તરીકે નામ પ્રસિદ્ધ થશે. અને જ્યાં તું મંદિર બનાવીશ ને, હજારો માણસો તારા મંદિરમાં નહીં નાત જાત વગર, સંપ્રદાયને કોઈ લેવા દેવા વગર ત્યાં તારા મંદિરમાં હજારો માણસો રોજ જમશે સાહેબ. એ જ નરસિંહનો અવતાર આજે લાલજી મહારાજ તરીકે આજે સિંધાવદરમાં થયો. જન્મભૂમિ ત્યાં બનાવી અને એને કર્મભૂમિ સાયલા બનાવી સાહેબ. જે નરસિંહના આજે કેટલા કામ કર્યા. જ્યારે સાહેબ નરસિંહને તમે જુઓ તો ખરા, હુંડીઓ પછી એક પછી કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી. તો આવો થોડોક રાસ પણ લઈ લઈએ સાહેબ. નરસિંહની વાત આવી છે તો તમને થોડુંક રમાડી લો.